નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું બેલા 40,000 આ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું અને આ બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી। દેવભૂમિ દ્વારકાના રાણ ગામે બોરમાં પડેલી બાળકી જિંદગીનો જંગ હારી। 30 ફૂટ ઊંડા બોરમાં પડેલી બાળકીને બહાર કાઢીને સારવાર મળે તે પહેલા જ તોડ્યો દમ। 8 કલાક સુધી ચાલ્યું હતું રેસ્ક્યુ ઓપરેશન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તામિલનાડુ અને લક્ષદ્વીપના 2 દિવસના પ્રવાસે। પ્રધાનમંત્રી તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં આવેલા ભક્તિદાસન વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં પહોંચ્યા। પીએમ ₹19,850થી વધારેની અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરના મુદ્દે કરશે ઉચ્ચસ્તરીય બેઠક। સુરક્ષા અને વિકાસ કાર્યો સહિતના અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની દેશભરમાં આવેલી 29 જેટલી શાખાઓમાં આજથી 11 જાન્યુઆરી સુધી થશે ચૂંટણી બોન્ડનું વેચાણ। જાહેર થયાની તારીખથી 15 દિવસ સુધી માન્ય રહેશે બોન્ડ। રાજકીય પાર્ટીઓને આપતા ચૂંટણી ફંડમાં રોકડના અવેજમાં રજૂ કરાયા ચૂંટણી બોન્ડ। હવામાન વિભાગે કહ્યું, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ રહેશે ઠંડા પવન। ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું। નલિયામાં ઠંડીનો પારો 8.8 ડિગ્રી થયો। બે દિવસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ₹244.57 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ। લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ। ડિજિટલ યુગમાં નાગરિકોને સાયબર ફ્રોડથી રક્ષણ આપવા 14 જિલ્લામાં નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભેટ પણ આપી। જાપાનમાં ભૂકંપ બાદ સર્વોચ્ચ સ્તરની સુનામીની ચેતવણી પરત ખેંચાઈ। જોકે દરિયામાં ઘાતક લહેરો ઉઠવાની શક્યતાને પગલે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને હજુ પણ તેમના ઘરે પરત ન જવા અપાઈ સૂચના। સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો। સેન્સેક્સ સામાન્ય વધારા સાથે ખુલ્યા બાદ 493 પોઈન્ટ સુધી ખુલ્યો। પ્રોફિટ બુકિંગ બાદ વેચાવાલીનો માહોલ સર્જાતા માર્કેટ પણ તૂટ્યું। ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ 3 મેચોની સિરીઝ પૈકી આજે રમશે ત્રીજી મેચ। સતત 2 મેચમાં હાર બાદ ભારતીય મહિલા ટીમ સિરીઝની છેલ્લી મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના તામિલનાડુ અને લક્ષદ્વીપના પ્રવાસે છે। તામિલનાડુના તિરુચિરાપલ્લી ખાતે પહોંચીને ભક્તિદાસન વિશ્વવિદ્યાલયના 38મા પદવીદાન સમારંભમાં તેઓ પહોંચ્યા છે, જ્યાં તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી રહ્યા છે। આ સિવાયના એક જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રેલવે, રોડ, ગેસ અને તેલને લગતા 19,850 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે। પ્રધાનમંત્રી અનેક રેલ યોજનાઓનું પણ લોકાર્પણ કરશે, જેમાં ઓમાલુર મેટ્ટુર બાંધખંડ, મદુરાઈ તુતીકોરીન દોહરીકરણ અને રેલવે લાઇનના વિદ્યુતીકરણનો સમાવેશ થાય છે। આ સિવાય પ્રધાનમંત્રી રોડ રસ્તાના 5 યોજનાઓ તથા કમરાજાર બંદરના કાર્ગો બર્થ 2 દેશને સમર્પિત કરશે। પ્રધાનમંત્રી ડેમોન્સ્ટ્રેશન ફાસ્ટ રિએક્ટર ફ્યુઅલ પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન પણ કરશે। તામિલનાડુના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી લક્ષદ્વીપ ખાતે અગત્યના જાહેર કાર્યક્રમ સંબોધશે। બુધવારના રોજ પ્રધાનમંત્રી કવરત્તી ખાતે ટેલિફોન અને પીવાના પાણી, સૌર ઉર્જા અને સ્વાસ્થ્યને લાગતી અનેક યોજનાઓનું ખાતમુહૂર્ત પણ કરશે। હાલ જોઈએ તિરુચિરાપલ્લીથી પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ। பெருமையோடு குறிப்பிட்டு காட்ட விரும்புகிறேன். இப்படி உயர்கல்விக்கான அனைத்து உட்கட்டமைப்புகளை உருவாக்கியதன் விளைவாகத்தான் பாலிடெக்னிக் மாணவர் சேர்க்கையில் இந்தியாவிலேயே தமிழ்நாடு முதலிடம், PhD மாணவர் சேர்க்கையில் இந்தியாவிலேயே தமிழ்நாடு முதலிடம், இந்தியாவின் தலைசிறந்த 10 கலை அறிவியல் கல்லூரிகளாக
தேசிய தரவரிசையில் உள்ள 35 கல்லூரிகள் தமிழ்நாட்டில் உள்ளன. இந்தியாவின் தலைசிறந்த 100 பல்கலைக்கழகங்களில் 22 பல்கலைக்கழகங்கள் தமிழ்நாட்டில் உள்ளன. இந்தியாவின் தலைசிறந்த 100 பொறியியல் கல்லூரிகளில் 15 பொறியியல் கல்லூரிகள் தமிழ்நாட்டில் உள்ளன. இப்படி பல்வேறு பிரிவுகளில் 146 કલ્વી નિર્વણங்கள் அந்த પટ્ટીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કાશ્મીરમાં વિકાસ અને સુરક્ષા મુદ્દે નવી દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. બેઠકમાં રાજૌરી અને પૂંછના સરહદીય વિસ્તારની સુરક્ષાની ચર્ચા કરવામાં આવશે. આજે બપોરે 2 કલાકે યોજાનારી બેઠકમાં અમિત શાહ સુરક્ષાની સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસની સમીક્ષા કરશે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહ સચિવ A.K. ભલ્લા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ચૂંટણી બોન્ડના વેચાણની આજથી શરૂઆત થઈ રહી છે. 11 જાન્યુઆરી સુધી SBIના સત્તાવાર 29 શાખાઓમાં આ બોન્ડની વેચાણ કરવામાં આવશે. ચૂંટણી બોન્ડ જાહેર થયાના 15 દિવસ સુધી માન્ય ગણાશે. બોન્ડની અવધિ પૂર્ણ થયા બાદ તેને પરત જમા કરવા પર કોઈ વળતર મળશે નહીં. જે રાજકીય પાર્ટીઓએ વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા 1% મત મેળવ્યા હશે તેવા નોંધાયેલા રાજકીય પક્ષો જ ચૂંટણી બોન્ડ મેળવી શકશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેનાર નાગરિકોની સંખ્યા નવા વિક્રમ સર્જી રહી છે. યાત્રામાં જોડાનારા લોકોનો આંકડો 8 કરોડને પાર પહોંચી ગયો છે. યાત્રા 36 રાજ્યો અને સંઘ રાજ્યોના 782 જિલ્લામાં પ્રવાસ કરી રહી છે. યાત્રા દરમિયાન 5256 શહેરી વિસ્તારો અને 1,46,800 ગ્રામ પંચાયત સુધી IEC વાન મારફતે પહોંચી રહી છે, જેની સફળતા અત્યાર સુધીમાં ભાગ લેનારા 8 કરોડથી વધારે લોકોથી લગાવી શકાય છે. દિલ્હી સહિત ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે. પારો સતત નીચે જઈ રહ્યો છે તો દિલ્હી NCRમાં ધુમ્મસ અને પ્રદૂષણનો બેવડો માર જોવા મળી રહ્યો છે. કાતિલ ઠંડીથી રક્ષણ મેળવવા માટે બેઘર લોકો રેન બસેરાનો આશરો લઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં આગામી 2 દિવસ શીતલહેર રહેશે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં રાજધાની દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી છે. ધુમ્મસના કારણે હવાઈ સેવા અને રેલવે સેવાને પણ અસર થઈ રહી છે. કેટલીક ટ્રેન્સ લેટ ચાલી રહી છે. શ્રીનગરમાં તાપમાન 0થી નીચે જવાથી ઠંડીનું સામ્રાજ્ય ફેલાયું છે. તો બીજી તરફ ગુજરાત રાજ્યમાં ઠંડીનો માહોલ સતત વધી રહ્યો છે. રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન 8.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 15.9 ડિગ્રી, વડોદરામાં 17, સુરતમાં 17.4, રાજકોટમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે. વર્ષ 2024ના પ્રારંભે જ દેશ માટે આર્થિક મોરચેથી સારા સમાચાર મળી રહ્યા છે. દેશના GST સંગ્રહમાં આવકારદાયક વધારો આ વખતે પણ યથાવત રહ્યો છે. નાણાં મંત્રાલયના આંકડા મુજબ એપ્રિલથી ડિસેમ્બર 2023 વચ્ચે GSTનું કલેક્શન 12% વધીને 14.97 લાખ કરોડ રૂપિયા થયું છે. ડિસેમ્બર 2023માં GST કલેક્શન 10% વધીને 1.65 લાખ કરોડ રહ્યું હતું. વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતને GST હેઠળ રૂપિયા 5,079 કરોડની આવક થઈ છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 9 માસ SGST અને IGST સેટલમેન્ટ થકી કુલ રૂપિયા 46,622 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળા કરતાં 15% વધુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યને GST અને વેટ હેઠળ રૂપિયા 80,838 કરોડની આવક થઈ છે. જાપાનમાં આવેલા ભૂકંપના પગલે ભારે નુકસાન થયાના અહેવાલ મળી રહ્યા છે. 7.6ની તીવ્રતાના ભૂકંપમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભૂકંપે સૌથી વધુ વિનાશ ઇશિગાવા, નિગાતા, ફુફુઈ, તોયામા અને ગીફુ પ્રિકેયશરમાં કર્યો છે. ભૂકંપ બાદ જાપાનમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. ભૂકંપના પગલે જાપાનમાં અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. હજારો ઘરોનો વીજ પુરવઠો ખોરવાયો છે. લોકોએ પોતાના જીવની રક્ષા માટે ઊંચાણવાળા સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ અહીં ભૂકંપ બાદ સુનામીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. દરિયામાં 5 મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. લગભગ 1 લાખ લોકો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અન્યત્ર સ્થળો પર સ્થળાંતર કરવાનો આદેશ મેળવી ચૂક્યા છે. દરિયા કિનારાના લોકોને સંભવિત ઊંચા મોજાના પગલે પોતાના ઘરે ન જવા માટે હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તિરુચિરાપલ્લીથી પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે પદવી એનાયત કરી રહ્યા છે. જોઈએ જીવંત પ્રસારણ. Communication, James Fraudlin, Annai Velangani Arts College and Science, Tanjavur. Vidya Seva Ratnam Auditor K. Sandana Memorial Endowment for MBA, IJ Martina Joyce, Bharat College of Science and Management, Tanjavur. Mr. Chancellor, under the laws of the university, I present unto you the candidate P. Shangida and other 2,81,031 candidates in absentia in the faculties of Science, Commerce, Education, Arts, Indian and other languages, Fine Arts and Management who have been certified after examination to be duly qualified to receive their degrees. Thank you, sir. We humbly request the Honorable Prime Minister of India to deliver the convocation address. Governor of Tamil Nadu, Thiru R.N. Raviji, Chief Minister of Tamil Nadu, Thiru M.K. Stalin ji, Vice Chancellor of the Bharatidasan University, Thiru M. Selvan ji, my young friends, teachers and support staff of the university. Vanakkam. Enad Manav Kudumbabe, being here at the 38th convocation ceremony of the Bharatidasan University is special for me. This is my first public interaction in 2024. I am happy to be in the beautiful state of Tamil Nadu and among young people. I am also glad to learn that I am the first Prime Minister to have the privilege of coming to a convocation here. I congratulate the graduating students, their parents and teachers on this important occasion. Enad Manav Kudumbame, often the creation of a university is a legislative process. An act is passed and a university comes into being. Later, colleges are started under it. Then the university grows and matures into the hub of excellence. However, દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામે બોરમાં પડી ગયેલી બાળકીનું તંત્ર દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, જ્યાં દ્વારકા જિલ્લા કલેક્ટર, ડીડીઓ, જિલ્લા એસપી સહિતનું વહીવટીતંત્ર પણ ઘટના સ્થળે જ તુરંત જ હોસ્પિટલ પહોંચ્યા હતા. દુઃખદ વાત એ છે કે બાળકી હોસ્પિટલ પહોંચે અને તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું અને ખંભાળિયા હોસ્પિટલ ખાતે બાળકીને સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવી હતી અને ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવા માટે તજવીજ હાથ ધરાઈ છે. पहले आर्मी और स्टेट पुलिस ने और जो फायर ब्रिगेड ने बहुत अच्छा काम किया था. आने के बाद हमारे सामने मेन समस्या थी कि बच्चे की गर्दन सीधी नहीं थी, तो एनडीआर अपने इक्विपमेंट्स का यूज़ करते हुए गर्दन के मूवमेंट को कंट्रोल करके बच्ची को बाहर निकाला. બાળકી બોરમાં ઉતરી ગઈ હતી. 1 વાગ્યાનો મને મેસેજ મળ્યો એટલે અમે દોડીને આવી ગયા છે. સાહેબને ફોન કર્યો છે, 100 નંબરમાં ફોન કર્યો, એ ટીમ આવી ગઈ છે. પછી બધી ટીમને ફોન કર્યો, આરએનડીની ટીમ પણ આવી ગઈ છે, પણ સવારના મહેનત કરે છે. એક ખડે પગે કલેક્ટર સાહેબ આવી ગયા, પબુભા માણેક આવી ગયા હતા.
અંગે વધુ માહિતી આપશે દ્વારકાથી અમારા સંવાદદાતા રાજેશ રૂપારેલિયા. જી રાજેશ, દુઃખદ ઘટનામાં અંતે તો બાળકીનું મૃત્યુ થયું છે, આ અંગે વધુ વિગતો આપશો. જો વાત કરવામાં આવે તો ગઈકાલે છે તે બપોરના 1 વાગ્યા આસપાસ છે તે આ ઘટના બની હતી ને આ જે બાળકી છે તે બપોરના 1 વાગ્યાથી રાત્રિના 10 થી 10:30 વાગ્યા સુધી છે તે બોરમાં ફસાઈ રહી ચૂકી હતી. ત્યારે વાત કરીએ તો 108ની ટીમો છે તે 1 વાગ્યાથી આવી ગઈ હતી. ત્યારબાદ દ્વારકા નગરપાલિકા, ખંભાળિયા સહિતની જે ફાયર ટીમો છે તેને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ દ્વારકાના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર છે, ત્યારબાદ એસપી છે, પોલીસ કાફલા અને સમગ્ર વહીવટી તંત્ર બપોરે 1 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી છે તે ખડે પગે રહ્યું હતું. ત્યારે વાત કરવામાં તો એનડીઆરએફની ટીમ છે તે રાત્રે 1.5 કલાકમાં જ છે તેમણે આ રેસ્ક્યુ ઓપરેશન જી 1.5 કલાકમાં જ તેમણે રેસ્ક્યુ કર્યું. આ સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ જ માહિતીની વધુ વિગત આપવા માટે આપણી સાથે જામનગરના કલેક્ટર અશોક શર્મા જોડાયા છે. જી અશોકજી, આપ આ ઘટના વિશે આપ પણ વધુ વિગતો અમને આપશો. નમસ્કાર મેડમ, હું દેવભૂમિ દ્વારકાનો કલેક્ટર છું અને આ જે વિસ્તાર છે કલ્યાણપુર દેવભૂમિ દ્વારકામાં આવે છે. હવે દેવભૂમિ દ્વારકાના એ ગામની અંદર એ દીકરીનું અમને સમાચાર મળ્યા આશરે 1:30 વાગે કે બોરવેલમાં ફસાઈ ગઈ છે. તો અમે તાત્કાલિક રેવન્યુ, પોલીસ અને અમારી હેલ્થની ટીમને સૌથી પહેલા એલર્ટ કરી ત્યાં જઈને એમને સૌથી પહેલા તો બોરની અંદર ઓક્સિજન સપ્લાય આપણે ચાલુ કર્યો. પછી સ્થળ ઉપર સમગ્ર ટીમ સાથે એસપી સાહેબ, હું અને અમારી ટીમ બધા સાથે હતા. એ સાથે જ અમે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને ત્યાંથી એમણે એનડીઆરએફની ટીમને એલર્ટ કરી જે બરોડાથી જામનગર આવી અને ત્યાંથી પછી એ લોકો એ ગામ ઉપર પહોંચ્યા. એ સાથે સાથે જ અમે જામનગર આર્મી કેમ્પસમાં કોન્ટેક્ટ કરીને ત્યાંથી પણ ટીમ આવી. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સૌથી પહેલા પહોંચી. એમને સાથે રહીને એ બાળકીને અમે બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા. એ દરમિયાન એનડીઆરએફની ટીમ આવી. એક બીજા ઓપ્શન તરીકે બાજુમાં એક ઊંડો ખાડો કરીને એમાંથી માર્ક કરીને કાઢવાનું, આમ બંને પેરેલલ આખી વ્યવસ્થા ઊભી કરવાની કોશિશ કરી અને અંતે 9:30 આસપાસ એ દીકરીને આપણે બોરવેલમાંથી બહાર કાઢી શક્યા. જી, દ્વારકાના કલેક્ટર અશોક શર્મા આપણી સાથે જોડાયા હતા. આ સમગ્ર માહિતી આપવા માટે અશોક સર આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વાત કરીએ સેન્સેક્સની તો સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે ખુલ્યા બાદ વેચાવલીનો માહોલ સર્જાતા માર્કેટ 493 પોઈન્ટ સુધી 71,839 પોઈન્ટ સુધી નીચે ગયું હતું. આજે સન ફાર્મા, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ બજાજ ફિનસર્વ શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. જ્યારે આઈટીસી, ટાઇટન, મારુતિ, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસીએસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એનટીપીસી, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટર્બો, વિપ્રો, આઈસીઆઈસી બેંક, કોટક મહિન્દ્રા બેંકના શેર્સ રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. જ્યારે નિફ્ટી 21,751 પોઈન્ટ પર ખુલ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 2 દિવસમાં ₹244.57 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ કરવામાં આવ્યા. સાથે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેમાં મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પ્રવાસ કરી તેમણે અદ્યતન એસટી બસ સ્ટેન્ડ, સુવિધાસભર પોલીસ આવાસો, નવીન પોલીસ સ્ટેશનના મકાન, નવીન 50 એસટી બસ, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ વિવિધ આરોગ્યલક્ષી કાર્યોના પણ લોકાર્પણ કરી પ્રજાની સુખાકારીમાં વધારો કર્યો છે. ઉપરાંત પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ₹57 કરોડથી વધુના લાભ અપાયા છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાના 667 આવાસોના ડ્રો કરવામાં આવ્યા છે. ડિજિટલ યુગમાં નાગરિકોને સાયબર ફ્રોડથી રક્ષણ આપવા 14 જિલ્લામાં નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની પણ ભેટ મંત્રીના હસ્તે આપવામાં આવી છે. વધુ સમાચાર આ વિરામ બાદ. ડિજિટલ બેન્કિંગ નો છે જમાનો, ટાઈમ છે બચાવવાનો. ડિજિટલ બેન્કિંગ માં છે આસાની, કરો ભલે કોઈ પણ ચૂકવણી, ક્યારે પણ ક્યાંય પણ, સેફ છે, ફાસ્ટ છે, દરેક પેમેન્ટ આંગળીઓ પર સેટ છે. લેવડ દેવડના છે ઓપ્શન્સ પુષ્કળ, આઈએમપીએસ, એનઈએફટી, યુપીઆઈ પણ.
24 કલાક કરતું આ કામ, પેમેન્ટ સહેલું અને રહે આરામ. RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો. વિરામ બાદ આ ન્યૂઝ બુલેટિનમાં આપનું પુનઃ સ્વાગત છે. સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભ્રમણ કરી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવી ભાટ ગામે પહોંચી હતી, જ્યાં પરંપરાગત પદ્ધતિથી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીની ગેરંટીવાળી ગાડી એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, પૂર્ણા શક્તિ, બાલ શક્તિ, માતૃશક્તિ સહિતની યોજનાના લાભ સ્થળ પર જ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ સહિત ભાજપના આગેવાન તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એક જ આશય છે કે જે સરકારની યોજનાઓ છે અનેક લાભાર્થીઓએ લાભ લીધો છે, પણ એમાં જે વંચિત રહી ગયા હોય એમને લાભ કેવી રીતે મળે, એમના ઘરેથી કેવી રીતે લાભ મળે, એમના ગામમાં કેવી રીતે લાભ મળે, એની ચિંતા કરીને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે આ રથ આપણા નવી ભાટ ગામે મોકલ્યો છે. અને સાથે સાથે આખું તાલુકાનું વહીવટી તંત્ર, દરેક વિભાગના અધિકારીઓ પણ હાજર છે અને અહીંયાથી ખૂબ મોટી સંખ્યામાં ગામના લોકોએ લાભ પણ લીધો, રથનું સ્વાગત કર્યું. હું પહેલાં કાચા ઘરમાં રહેતો હતો, અમને પાકા ઘરમાં રહું છું અને બધા શાંતિથી રહીએ છીએ. આવાસનો લાભ મને મળ્યો છે. મોદી સાહેબનો આભાર માનું છું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘરે બેઠા આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખે અરજદારો સાથે સંવાદ કરી તેમની મુશ્કેલીઓ જાણી હતી. આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, ડેપ્યુટી કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 565 જેટલા લાભાર્થીઓને ત્યાં આગળ આવકના દાખલા, જાતિના દાખલા, પછી આપણે ભીમ એપ્લિકેશનમાં આપણે એમને એ કર્યું, ડાયાબિટીસ ને બીપીમાં પણ, એટલે મેડિકલ ચેકઅપ ને આ બધું થઈને 565 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો. બીજા તબક્કામાં આપણે 5 થી 9 વોર્ડમાં 9 વોર્ડનો અને આપણે એ 12 તારીખે 12 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર છે. તો એમાં પણ હું સૌ નાગરિકોને અપીલ કરું છું કે બહોળા પ્રમાણમાં ભાગ લે અને આ વિવિધ યોજનાઓનો ત્વરિત લાભ લે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ મોબાઈલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી છે. આ મોબાઈલ નિદર્શન વાનના માધ્યમથી ઈવીએમ તથા વીવીપેટના નિદર્શન કરવામાં આવી રહ્યું છે, જેથી મતદારો ઈવીએમ વિશે જાણે અને તેનામાં કોઈ ગેરરીતિ ન થતી હોવા અંગે માહિતી મેળવી શકે. નવા વોટર્સને ઈવીએમનું કઈ રીતે મતદાન કરવું ઈવીએમ ઉપર અને વીવીપેટ જે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ છે, આના થકી કઈ રીતે આપનો વોટ જોઈ શકીએ. તો આના માટે નિદર્શન અને તાલીમનો ચૂંટણી પંચ તરફથી દર ચૂંટણીના સમયે એક મોટી ડ્રાઈવ કરવામાં આવતી હોય છે. આના જ ભાગરૂપે આણંદ જિલ્લામાં આપણા ત્યાં 7 જે વિધાનસભાઓ છે, 7 વિધાનસભાઓમાં દરેક વિધાનસભા દીઠ 2 મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વેન, મોબાઈલ નિદર્શન વેન આજે ફ્લેગ ઓફ કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર ઈવીએમ વીવીપેટની ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા કક્ષાનું ઈવીએમ વીવીપેટ નિદર્શન કેન્દ્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લાની દરેક મામલતદાર કચેરી ખાતે પણ ઈવીએમ વીવીપેટ નિદર્શન કેન્દ્રો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તેમજ જિલ્લામાં કુલ 12 મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન મારફતે આગામી 2 માસ સુધી પણ જિલ્લાના દરેક ગામ, શહેરી વિસ્તારોમાં ઈવીએમ વીવીપેટનું નિદર્શન કરવામાં આવશે, જે દરમિયાન દરેક મતદાર પોતાનો મત નાખી ઈવીએમ વીવીપેટ મશીન યોગ્ય રીતે કામ કરે છે તેની ખાતરી કરી શકશે. આ કાર્યક્રમમાં અધિક કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર હાજર રહ્યા હતા.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પીઠીવડી ગામમાં રહેતા ખેડૂત દિલીપભાઈ વેકરિયાએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને અલગ અલગ 22 જાતની ફળની ખેતી કરી રહ્યા છે, જેમાં તેઓ પપૈયા, જામફળ, સફરજન અને મોસંબીનો પાક લઈને નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે. બજારમાં સીતાફળ અને જામફળની સારી માંગ હોવાથી તેમને સારી આવક મળી રહી છે. ઉપરાંત ઓર્ગેનિક ખેતીમાં સરકારી યોજનાઓને લાભ મળતા ખેડૂતોને પણ આનંદિત છે. ગીર સોમનાથ એલસીબીએ સરકારી નોકરીની લાલચ આપી રૂપિયા ખંખેરતી ટોળકીને ઝડપી પાડી છે. આ અંગે ગીર સોમનાથના એસપી મનોહરસિંહે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે આ કૌભાંડનો મુખ્ય આરોપી ગાંધીનગરના કડી નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ છે. કૌભાંડમાં 30થી વધુ લોકોને છેતરીને 99 લાખ સુધીની છેતરપિંડી આચરવામાં આવી છે. જૂનાગઢના એક્સ આર્મીમેન હરસુખ ચૌહાણ અને સૂત્રાપાડાના સુભાષ ઉર્ફે જેઠા ચુડાસમાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ, આઈપીએસ સચિવોની બોગસ સહીવાળા લેટરો પણ મળી આવ્યા છે. આગામી 5મી જાન્યુઆરીથી ગુજરાત સહિત દેશમાં ગુજરાતી ફિલ્મ ડેની જીગર રિલીઝ થશે, જેમાં ગુજરાતી કલાકારો યશ સોની અને તર્જની ભાદલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાત કરીએ તો એક સ્ટાઇલિશ સુપરકોપ ડેની જીગર 600 વર્ષ જૂની ચોરાયેલી પ્રતિમાને પુનઃ પ્રાપ્ત કરવા માટે એક પડકારજનક મિશનમાં આગળ વધે છે અને પોતાની અનોખી સ્ટાઇલથી તેને હાંસલ કરે છે. આમ આ ફિલ્મ એક્શન અને મનોરંજનથી ભરપૂર છે, તો કલાકારોએ પાયરેસીને બદલે થિયેટરમાં ફિલ્મ જોવા માટે અપીલ કરી હતી. રાજ્યમાં ખેતીની જમીન રીસર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રોમોલેગેશન કરવાની કામગીરી કુલ 33 જિલ્લામાં હાથ ધરવામાં આવી છે. પ્રોમોલગેશન પછી રીસર્વે રેકોર્ડમાં ખાતેદારો દ્વારા રેકોર્ડની ક્ષતિઓ સુધારવાની રજૂઆતો આવે છે. આ માટે ખેડૂત ખાતેદારોને પણ અરજી કરવાની તક મળે, તેમજ પ્રોમોલિગેશન પછી ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય અને વકીલ ફી ખર્ચ ન થાય તે હેતુથી હવે ખાતેદારો તરફથી રજૂ થતી અરજીઓ માટે નિયત કરેલ સમયમર્યાદા 31 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. તાપી જિલ્લા પોલીસને એક મોટી સફળતા મળી છે. તાપી એલસીબીએ 31 ડિસેમ્બરે વાહન ચેકિંગ દરમિયાન મધ્યપ્રદેશથી ગુજરાત થઈ રાજસ્થાન તરફ લઈ જવાતા નશીલા પદાર્થ પોશ ડોડા ભરેલી ટેમ્પોને ઝડપી પાડ્યો છે. ચેકિંગ દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તો અન્ય 2 ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા એ, બી અને એબી ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ 2024ની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ gujket.gseb.org પર મૂકવામાં આવી છે. ગુજકેટ 2024ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujket.gseb.org પરથી 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2024 દરમિયાન ઓનલાઈન ભરી શકાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ સિરીઝની આજે ત્રીજી અને અંતિમ મેચ મુંબઈ ખાતે રમાશે. પહેલી 2 મેચમાં હાર બાદ ભારતીય ટીમ જીત સાથે શ્રેણી પૂર્વ કરવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે છેલ્લી 9 મેચથી ચાલી રહેલી હારની પરંપરાને તોડવાનો પ્રયાસ પણ કરશે. ક્રિકેટ રસિકોની નજર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની હરમનપ્રીત કૌરના પ્રદર્શન પર રહેશે. વર્તમાન શ્રેણીમાં અપેક્ષા પ્રમાણેના રન હરમનપ્રીત કૌર બનાવી શક્યા નથી. પ્રથમ મેચમાં ભારતીય બોલર સારો પ્રભાવ પાડી શક્યા ન હતા, તો બીજી મેચમાં ભારતીય ટીમની ફિલ્ડિંગ સારી ન હતી. ટીમના ખેલાડીઓએ 7 કેચ છોડ્યા હતા. આમ બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.